મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે 6:30 અને હું સ્કૂલ માટે તૈયાર થઈ ગઈ છું. દૂધ પી લીધું છે તો હવે સ્કૂલ માટે તૈયાર થઈને સ્કૂલે જઈએ અને સ્કૂલેથી આવું ત્યાં સુધી મમ્મીને પપ્પાના દીદી બધા બ્લોગ કરશે. આપણે માતાજીના દર્શન કરી લો મંદિરના. નમઃ શિવાય. ગણપતિ બાપા આપણા ઉમિયામાં અને હવે દર્શન કરાવો આપણા તાપીમાંના. આપણા ઘરની અંદરથી આવો વ્યૂ આવે છે હોલમાંથી. તો ઘરની સાફ સફાઈ ચાલી રહી છે. આજુબાજુના ફ્લેટોનું કામ ચાલવાથી આખો દિવસ કંઈક ને કંઈક ડસ્ટ આવતી જ રહે. સોફાની સાફ સફાઈ થઈ ગયેલી છે. હમણાં નિધુબેન આવશે એટલે इधर का उधर नहीं उधर का इधर सब सत्यानाश हो जाएगा. दादा जापती बनाया लीजिए सारी पर માણસ અમારે સવારની બૂમાબૂમ કરવા છતાં બી હજુ નાવા જતી નથી. કટ નહીં હટ હટ કટ નહીં હટ. કેટલી વાર વારંવાર કહેવા છતાં એક નંબર આડશું એને એમ કહેવામાં કે નાવાનું 2 દાડા ચાલશે તો નહીં નાય. મારા જેટલું હું 2 ટાઈમ નાવું છું ખબર છે ક્યારે એક ટાઈમે નાવા આ વારશું છે એક નંબર નાવાનું. 2 ટાઈમ નાવું છું. કેટલા વાગી ગયા જો? 10:30 વાગી ગયેલા છે છતાં બી એ વારો નતો એટલે હું કહીએ તો બુકિંગ છે કંઈ એવું નથી. મને ઠંડી લાગે અને ગરમ પાણી ગીઝર જરાક બંધ છે. ગીઝર બનવો તો હતા ઉનાળાની અંદર ગરમ પાણીમાં કોઈ ના ખરું ગાંડા. હું ઠંડી લાગે આ કપાઈ જવાનું શું વાતો કરવા બેગી પણ નહીં. મારું બાપા ચૂડેલ દે રાખું સાને મુકાય કહી દો. કોના જેવી લાગે છે તું? ચૂડેલ નહીં મૂકવાનો. હમણાં બહુ ખુશ થતા તે મને સમાચાર મળ્યા છે. બહુ પ્લસ છે. સુખ દિન આવ્યો ભૈયા. થોડા થોડો દુઃખ દિન ગયો. થોડો કલ भी आएगा फिर से. સુખનો સૂરજ ઉગશે એટલો વિશ્વાસ છે. જોઈએ છે કેટલો તમારો સુખનો સૂરજ રહે છે કે કાલે જ ડૂબી જાય છે. નક્કી નહીં હે મમ્મી? હા તું શું કરશો? બાથરૂમમાં કપડા. આજે તારા પપ્પા ગાલો હસે છે ખુશ થાય છે. રિયલ માર્કેટ આજે વધી ગયું તે દિવસે આપણે બધા લડતા હતા ને આજે આપણા પર હસે. એવું કરે છે તો તું માંગી લે કે બહુ ખુશ છે તો કીધું મારો બર્થડે આવે છે કંઈક લઈ જાય એમ પણ એમ તો પાછા ઘટી ગયું. હે બાપા આવું કેમ? આપવાનો હોય એટલે છે ને માર્કેટ ડાઉન થઈ જાય એનું નસીબ નહીં. હે મમ્મી? હા આપવાનું હોય ને એટલે માર્કેટ ડાઉન થઈ જાય પછી પાછું બીજો દાડો આવે ને એટલે પાછું વધી જાય એટલે આપણો એ દિવસ બર્થડે પૂરો થઈ ગયો વાસી બર્થડે થઈ જાય. વાસે બર્થડે ગિફ્ટ માંગવાનું તાર. પણ આ વખતે બર્થડે માં માર્કેટ ઊંચું જાય ને તો આપણે કંઈક ગિફ્ટ મોટી લઈ આવે એવું આપણે કંઈક આશા તો કરીએ. શું લઈ આવે? હું લઈ આવવાની આશા કઈ કરી? આપતા નહીં દર વખતે. ઓલે લે પપ્પા કેવું કહી દીધું તમને? કઈ નહીં આપતા તમે? દર વખત લઈ આવેલું એક વખત એનો બાકી નહીં. જવાબ આપો થરખો જવાબ આપજો પપ્પા. હું લઈ આપી છે કહી દો. પહેલી વખત એને એક્ટિવા લઈ આવેલી, બીજી વખત મોબાઈલ લઈ આવેલો, ત્રીજી વખત મોટી ગાડી લાવેલો. પછી યાદ નહીં એટલું યાદ છે. એટલું જ યાદ આવ્યું? આટલું તો મને ખબર પપ્પા 6-7 વર્ષ થઈ યાદ. 6-7 વર્ષ પહેલાંની ગિફ્ટો છે બસ એની. પછી માર્કેટ ડાઉન છે 4 વર્ષ એટલે એને કઈ યાદ ને માર્કેટ પ્લસ છે એટલે લઈ આવે પાછું લઈ આવે એમ. મમ્મી
મમ્મી તું 6-7 વર્ષ ગિફ્ટ ભૂલી જામ પપ્પાએ કીધું માર્કેટ પ્લસ છે ને તાણ લઈ આવવાના છે એટલે 6-7 વર્ષ સુધી મને તો લાગતું નથી. હવે ખબર નહીં પછી યુક્રેન વાળા બંધ થઈ જાય મારું બર્થડે આવતા આવતા તો વળી પાછું કઈ વાર નક્કી નહીં આવીએ જાય વળી ગિફ્ટ પપ્પાએ ગિફ્ટ કીધી ને 6-7 વર્ષ પહેલાં નહીં કીધી બધી એવું લાઈનમાં. એમ નહીં એ પછી કદાચ લઈ આવશે ને તો મારી ગિફ્ટ કરી લઈ આવશે પણ તારી આવી જશે એવું લાગે છે. સ્કેમ થશે એમ સ્કેમ હા જોઈએ હવે કેમ થાય છે હજી મહિનાની વાર છે. મહિનાની વાર છે આ તો 12 તારીખ આવતી 13 તારીખે છે ને કાંઈ નહીં પછી તું જોઈએ ને પપ્પા મમ્મી તૈયાર જ છે ઘોડાને જેમ હો. માર્કેટ આવું જાય છે સ્કૂલેથી આવી ચૂકી છું અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો જોઈએ જમવામાં શું શું બન્યું છે. ચણાનું શાક, પાપડ, રોટલી, રસ, છાશ બધું જ છે. શું ભાત પણ છે. યમી યમી. તો ચાલો જમી લઈએ. હવે અમે જમીને નવરા થઈ ગયા છે અને પપ્પા નોકરી ગયા અને દીદી સ્કૂલે ગઈ. મમ્મી અહીંયા હવે કામ કરીને આવી ગઈ છે અને હું મારું હોમવર્ક કરું છું. તો મમ્મી હવે ફોન જોશે અને હું મારું હોમવર્ક પતાવી. તમને બધાને ખબર છે કે હું હોમવર્ક કરીને પછી થોડીક વાર વાંચું. તો મને એક મેથડ મને એ જ મેથડ બહુ ગમે કારણ કે મને એમ થાય કે હા હું રમું છું ભણતી નથી. તે રીતે રમતા રમતા મારું મોઢે થઈ જાય એટલે શું થાય કે આમ મોઢે પણ થઈ જાય અને રમાય પણ જાય જેથી છે ને મને આમ મજા પણ આવે. તમે પણ આ રીતની એક મેથડ ટ્રાય કરજો કે લખીને રમતા રમતા તમે મોઢે કરશો ને તો તમને એ સવાલ જલ્દીથી યાદ રહી જશે. જો તમે આ રીતે મોઢે કરતા હોય ને તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. હા પણ એ વાત જરૂરી નથી કે બધા પાસે બોર્ડ હોય. ઓકે તો કોઈ જીદ નહીં કરતું કે મારી જેમ બોર્ડ લેવું છે. મેં જીદ કરીને જ લીધું છે જોકે પણ તમે બધા મારે જેવું ન કરતા. તો દીદી હવે ખાખરા પીઝા બનાવે છે. સાંજે ભૂખ લાગી છે એટલે હે ને શાક સમારી દીધું. લીંબુ નાખીને બનાવી દીધું અને આ સોસ પણ બનાવી દીધો. ટમેટો બહુ વધારે ન બનાવ્યું. થોડું ક્વોન્ટિટી વધારે થઈ ગઈ છે ભૂલમાંથી પણ આ હવે ખાખરા પીઝા બનાવશે ખાશે હવે. તૈયાર થઈ ગયું છે તો જમી લઈએ અને મમ્મીને પૂછી લઈએ કે મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે. મમ્મી જમવામાં શું બનાવ્યું છે? જમવામાં મકાઈનો લોટ બાફ્યો છે હા અને આ જો મસાલાવાળા પરોઠા બનાવું છું. જો તમને દેખાડું કેવી રીતે. શું કરવાનું મમ્મી આમાં? રોટલી વણી દેવાની, હા તેલ લગાવી દેવાનું થોડુંક હા અને પછી ધાણા જીરું મરચું ધાણા આવી રીતે લગાવી હા અને પછી આ છે ને આ પરોઠો વાળી દેવાનો. આવું દેખાય છો. હું ને દીદી આ બહુ ભાવે મને ને દીદીને. તે મમ્મી કોઈ દિવસ કંઈક બનાવ્યું હોય ને તો સાથે આ બનાવી આપે. હું અમુક વાર અથાણા સાથે પણ ખાઉં, મસ્ત લાગે. તમે ઘરે ટ્રાય કરી શકો કે રોટલી વણીને મરચું ધાણા જીરું પાવડર તેલ એ લગાવીને પરોઠો વાળીને શેકી લેવાનો. ધાણા વધારે લગાવી નાખવાના. ધાણા વધારે નાખવાના મસ્ત લાગે. તો તમે ઘરે આ ટ્રાય કરજો પરોઠો. મસાલા પરોઠો કહેવાય. મસ્ત. આમ વણી દેવાનું. આપણે પરોઠા વણીએ એ જ રીતે વણવાનું ને. આપણે નોર્મલી પરોઠો છે ખાલી એમાં થોડોક મસાલો નાખ કર્યો છે. મરચું ધાણા જીરું ને ધાણા હોય ને એટલે એકદમ શાક ન હોય ને તો એ ભાવે. આ રીતે તૈયાર થઈ ગરમ ગરમ પરોઠો યમી યમી. પેલામાં જો લોટ બાફ્યો છે તો આમાં લોટ બાફેલો છે. તો અહીંયા ઓ વાહ લોટ બાફેલો છે અને અહીંયા દીદી
એ ટીવી ચાલુ કરે છે. નીતુબેન, નીતુ કેમ રીસાઈ ગયો છે? કાંઈ નહીં. આ બે ધમાધમ કરે છે. ચાલો આપણે કામ કરીને પૂરું થઈ ગયું છે બધું. અને હવે ગુડ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નીતુ જય શ્રી કૃષ્ણ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અરે તો કામ વાળા તો રાતે કામ કરે, સવારમાં કામ કરતા હોય તો ગુડ નાઇટ.